જય દ્વારકાધીશ મિત્રો, દ્વારકા ટુડે થી હું બુદ્ધવા ભાટી. મિત્રો, ટાવરની કવરેજની થોડો પ્રોબ્લેમ છે. હું પ્રયત્ન કરું છું અહેવાલ બતાવવાનો. વચ્ચેથી કદાચ કટ થઈ જાય તો માફ કરજો, પાછા આપણે ફરીથી જોડાઈ જશું. સુરજ કરાડી, આરામભળા, હુસેની ચોક, ઉદ્યોગનગર, ધરારનગર, આ બધાની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે મિત્રો. હવે આ ખરાબ પરિસ્થિતિ થઈ છે. એક તો વરસાદ વધુ છે, એ તો કુદરતી કહેર છે, પરંતુ જે પ્રશાસન છે, જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે પ્રશાસને કેવું કામ કરવું જોઈએ. અને ભૂતકાળના અનુભવો ઉપરથી સુરજ કરાડીમાં પહેલા ગ્રામ પંચાયત હતું, આરામબાળામાં પહેલા ગ્રામ પંચાયત હતું, પરંતુ નગરપાલિકા આવવા પછી નગરપાલિકાએ કરોડો રૂપિયા વાપર્યા છે, પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. કારણ કે પ્રેક્ટિકલ કામ કરવું, એન્જિનિયરોએ વોટર લેવલ જોયા વગર માત્ર ને માત્ર પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કામ આપી અને જે રીતે કેનાલો બનાવી છે, પરંતુ આ બધી કેનાલોના કામ આમ તમે જોવા જાઓ તો કોઈ પરિસ્થિતિ હજી જે પહેલા પરિસ્થિતિ સર્જાતી એવી જ પરિસ્થિતિ અત્યારે સર્જાણી છે, કોઈ ફેર પડ્યો નથી. અત્યારે આપ જોઈ શકો છો, હું તમને આખો અહીંથી બાઇકમાં આખો અહેવાલ બતાવીશ. એ પહેલાં હું જણાવી દઉં કે આજે કોઈ રજાનો દિવસ છે નહીં. મેં હમણાં ચીફ ઓફિસરને ફોન કરેલો, એટલે ચીફ ઓફિસર મિસ્ટર કિરણ શુક્લાનું જણાવવાનું છે. મેં એને આખી વાત કરી કે ભાઈ ઉદ્યોગનગર સુરજ કરાડીમાં અત્યારે લોકોના ઘરોમાં પાણી છે, 4 દિવસથી સતત વરસાદ છે, લોકોને ટોયલેટ બાથરૂમનો પણ ઉપયોગ નથી કરી શકતા, પીવાનું પાણી નથી, જમવાનું નથી. એટલે તમે હવે આ પાણી નિકાલ માટે કંઈક કરો. તો એમણે કીધું કે ભાઈ અત્યારે અમારે સચિવ સાથે મુલાકાત ચાલુ છે, તમે ફરી પછી મારી સાથે વાત કરજો. મેં એને આખી વાત કરી કે ભાઈ પ્રજા માટે તમે શું કરો છો. તો પ્રજા માટે એમની પાસે કોઈ ટાઈમ નથી. પ્રમુખ રાજુભાઈ કોટકના બંને ફોન લાગતા નથી, અને એ તો અહીંયા કોઈ દિવસ ઓખાના છે, એટલે અહીંયા કોઈ દિવસ સુરજ કરાડી આરંભડાના અહેવાલ કે હાલવાલ એના પહેલાના વરસાદમાં નહોતા આવ્યા અને અત્યારે આવ્યા નથી. હવે આ રોડ તોડી નાખ્યો છે, આ લગભગ 4 દિવસ પહેલા રોડ તોડેલો છે. હવે આ રોડ ઉપર તોડવા છતાંય આ કેટલું પાણી જાય છે, હું તમને એ બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે માની લ્યો કે 20 લીટર પાણીની આવક છે અને 5 લીટરથી 7 લીટર પાણીની જાવકનો રસ્તો છે, તો બાકીનું 10-15 લીટર પાણી દાખલા તરીકે એક જગ્યાએ ભરાયેલું પ્રેશરમાં રહે છે. કારણ કે જ્યાં સુધી પાણીની જે પ્રમાણે આવક છે એ પ્રમાણે આપણે જાવક ન કરીએ ત્યાં સુધી પાણીનો નિકાલ થવાનો નથી. અને જ્યાં સુધી આ પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી ઉદ્યોગનગર, સુરજ કરાડી, આરામભડા, જયંબે સોસાયટી, મહાવીર સોસાયટી, એના રોડ ઉપર અત્યારે 1-1 ફૂટ પાણી છે, લોકોના ઘરોમાં પાણી છે. બધા તમને અહેવાલ બતાવીશ. માત્ર ને માત્ર વરસાદ અત્યારે 24 કલાકથી બંધ છે. અત્યારે આ લોકોની નિર્ભર ભ્રષ્ટ તંત્રની લાપરવાહીના હિસાબે અત્યારે લોકો ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે. અત્યારે લોકોના ઘરોમાં પીવાનું પાણી નથી, જમવાનું નથી, ટોયલેટ બાથરૂમનો ઉપયોગ નથી કરી રહ્યા, પીવાના પાણીના કોઈ ઠેકાણા નથી. એ લોકોના અત્યારે છેલ્લા 4-5 દિવસથી માત્ર ને માત્ર પાણી ઉપર પગમાં 1-1 ફૂટ પાણીમાં પોતાના ઘરોમાં કઈ રીતે રહી શકે છે એ પણ એક અત્યારે કુદરતી કહેર છે. એટલે આપણે એ વસ્તુને જવા દઈએ, પરંતુ માનવીય રીતે જે રીતે આપણે આનો નિકાલ કરી શકીએ એવી રીતે નિકાલ કરવાના જે રીતે તંત્રના પ્રયાસ હોવા જોઈએ એ